ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે. ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત ભીખા સાહેબ. આજે આપણે સંત ભીખા સાહેબને વંદન કરીએ. ભારતના ઉત્તર પ્રદેશ પ્રાંતમાં આઝમગઢ પંથકના ખાનપુર બોહના ગામમાં સંત ભીખા સાહેબનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ ભીખાનંદ ચૌબે. બાળપણથી જ ભક્તિ અને વૈરાગનો રંગ લાગ્યો એટલે ગામમાં પધારતા સાધુ સંતો પ્રત્યે અત્યંત લગાવ. સાધુ સંત સંન્યાસીની સેવા કરે અને તેમનો સત્સંગ સાંભળે. એ સમયની રૂઢિ અને પરંપરા પ્રમાણે કેવળ 12 વર્ષની ઉંમરે જ તેમના વિવાહની તૈયારી થવા લાગી. પણ મનમાં દ્રઢ વૈરાગ જાગતા એક દિવસ રાત્રે ઘેરથી ચૂપચાપ ચાલી નીકળ્યા. ભગવાનના ભરોસે જ્ઞાનની નગરી કાશી, વારાણસી અને અનેક તીર્થોમાં સાચા સદગુરુની શોધ આરંભી. આમ ચાલતા ચાલતા રસ્તામાં ગાજીપુરના ભુરકુડામાં ગુલાલ સાહેબનો ભેટો થયો. ગુલાલ સાહેબને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું અને અંતરના કપાટ ઉઘડી ગયા. સંત ભીખા સાહેબ કહે છે, ખુદ એક ભૂમિ આહી, બાસન અનેક તાહી, રચના વિચિત્ર રંગ ગઢો કુંભાર હૈ. નામ એક સોન આસ, ગહના હૈ દ્વૈત ભાસ, કહું ખરા ખોટ રૂપ હૈ મહી આધાર હૈ. ફેન બુદ બુદ અરુ લહરી તરંગ બહુ, એક જલ જાની લીજે મીઠા કહું ખાર હૈ. આત્મા ત્યો એક જાતે ભીખા કહે યાહી મતે, ઠગ સરકાર કે બટોહી સરકાર કે. સંત ભીખા સાહેબ કહે છે, મન में આનંદ ફાગ ઉઠોરી, મન में આનંદ ફાગ ઉઠોરી, ઇંગલા પિંગલા તારી દેવે સુખમન ગાવત હોરી, બાજત અણહત ડંક તહા ધુની ગગન में તાલ પરોરી. સત્સંગથી ચોવા અબીર કરી દ્રષ્ટિ રૂપ લઈ ખોરી, ગુરુ ગુલાલજી રંગ ચડાયો ભીખા નૂર ભરોરી. સંત ભીખા સાહેબે રામ કુંડલિયા, રામ સહસ્ત્ર નામ, રામ શબદ, રામ રાગ, રામ કવિત, ભગવત વચ્છાવલી જેવી ઉત્તમ રચનાઓ આપી અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી ઈસવીસન 1791માં મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં મળી ગયા. ભારતની ભૂમિને પાવન કરનાર મહાન સંત ભીખા સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ.